હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવવાના છે ચીઝ પનીર પરોઠા. આજે આપણે બનાવીશું નાસ્તામાં કે સાંજના ભોજનમાં ખાઈ શકાય એવા ચીઝ પનીર પરાઠા. બાળકોના લંચ બોક્સ માટે પણ ઝટપટ બની જાય એવા ટેસ્ટી પરાઠાની રેસીપી હું તમારી સાથે આજે શેર કરવાની છું. તો આ પરાઠાને આપણે ચા કે ચટણી સાથે પણ ખાઈ શકતા હોઈએ છીએ. તો પરાઠા બનાવવા માટે આપણે પહેલાં તેનો લોટ બાંધી લઈશું. પરાઠા બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ એડ કરીશું. જેટલો ઘઉંનો લોટ છે એના ત્રીજા ભાગનો મેંદાનો લોટ એડ કરીશું. મેંદાનો લોટ એડ કરવાથી આપણે પરાઠાને વણીએ ત્યારે પરાઠા ફાટશે નહીં. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. બરાબર મોણ દેવાઈ જાય એટલે આપણે પાણી એડ કરીને લોટને બાંધી લઈશું. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મસળીને બાંધી લઈશું. તો આ રીતે આપણે આપણા લોટને રોટલી કરતાં થોડો ઢીલો બાંધવાનો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. તો લોટને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને હવે આપણે તેના સ્ટફિંગની તૈયારી કરી લઈશું. સ્ટફિંગ માટે 500 ગ્રામ બટેકા બાફીને લીધા છે, 2 થી 3 નંગ મરચાં અને આદું ક્રશ કરીને લીધા છે, 200 ગ્રામ પનીર ખમણીને લીધું છે, 500 ગ્રામ પાલક ઝીણી કટ કરીને લીધી છે, 1 નંગ બીટ ખમણીને લીધું છે, 1 નંગ કોબીજ ખમણીને લીધી છે, 1 નંગ કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે અને 2 નંગ ગાજર ખમણીને લીધા છે. આ બધા જ ખમણેલા શાકભાજીમાંથી એકદમ પાણી નિતારીને કાઢી લીધું છે. તો હવે એક મિક્સિંગ બાઉલમાં આ રીતે બટેકાને હાથેથી મસળી લઈશું. અહીંયા આપણે બટેકાનો માવો એકદમ લીસો નથી કરવાનો, એટલા માટે આપણે બટેકાને આ રીતે મસળીશું. તો લગભગ આપણા બધા બટેકા મસળાઈને તૈયાર છે. તો હવે આપણે તેમાં પાલક એડ કરીશું, ગાજર એડ કરી દઈશું, બીટ એડ કરીશું, કોબીજ એડ કરી દઈશું, આદુ મરચાં એડ કરી લઈશું અને હવે આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું, પનીર એડ કરીશું. અહીંયા આપણે પનીર આપણા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ લઈ શકીએ છીએ. કોથમરી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે. આમચૂર પાવડર ઓપ્શનલ છે. ધાણા જીરું પાવડર એડ કરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ આપણું સ્ટફિંગ બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને સ્ટફિંગ બનીને રેડી છે. તો હવે આપણે આપણા લોટના પરાઠા વણવા માટે રેડી કરી લઈશું. તો 1 ચમચી તેલ એડ કરી લોટને આપણે આ રીતે મસળીને તૈયાર કરી લઈશું. સ્ટફિંગના મેં અહીંયા આ રીતે લુવા તૈયાર કરી લીધા છે. તો હવે આપણા લોટમાંથી એક લુવું લઈ આ રીતે તેને થોડું વણી લઈશું. થોડું વણાઈ જાય એટલે હવે આપણે સ્ટફિંગના તૈયાર કરેલા લુવાને આ રીતે મિડલમાં મૂકી દઈશું અને રોટલીને ફરતી ધારેથી પકડીને આ રીતે આપણે સ્ટફિંગને લોટ વડે કવર કરી લઈશું. આપણા લુવાને આપણે આ રીતે એક હાથમાં લઈ લઈશું અને પછી આપણે ધીરે ધીરે આપણા લોટને સહેજ ખેંચતા ખેંચતા આપણા સ્ટફિંગને આ રીતે કવર કરી લઈશું. આપણું સ્ટફિંગ સહેજ પણ બહાર ના રહેવું જોઈએ એ રીતે આપણે લોટથી આપણા બધા સ્ટફિંગને આપણે આ રીતે કવર કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ લુવું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે હાથથી પ્રેસ કરી સહેજ લોટ ભભરાવી અને આ રીતે આપણે એને વણી લઈશું. એકદમ હળવા હાથે આપણે વેલણની મદદથી આપણા પરાઠાને વણી લઈશું. પરાઠાને વણતી વખતે આપણે એકદમ હળવા હાથે વેલણથી વણીશું જેથી આપણું પરાઠું ફાટે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું પરાઠું સરસ વણાઈને રેડી થઈ ગયું છે. પરાઠાને આપણે આપણી પસંદ પ્રમાણે જાડું કે પતલું વણી શકીએ છીએ. તો હવે આપણું આ પરાઠું વણાઈને રેડી છે. તો એને હવે અગાઉથી ગરમ કરવા મૂકેલી રોટલીની તવીને સહેજ તેલવાળી કરી છે. તો એમાં આપણે આપણા પરાઠાને શેકવા માટે મૂકી દઈશું અને ચમચીથી ફરતી ધારે આપણે તેમાં તેલ મૂકી દઈશું. સહેજ ઉથલાવી લઈશું જેથી બધું તેલ પરાઠાની નીચે જાય અને પરાઠું આખું તેલમાં બરાબર તળાઈ જાય.
એક સાઈડ બરાબર તળાઈ જાય એટલે આપણે આપણા પરાઠાને ઉઠલાવી લઈશું અને તેની ફરતી ધારે આપણે પાછું 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગેસની ધીમી ફ્લેમ પર આપણે આપણા પરાઠાને તળી લઈશું. આ રીતે આપણે પરાઠાની બીજી સાઈડ પણ શેકી લઈશું. આ રીતે તેલમાં સહેજ ઉથલાવતા જઈશું જેથી આપણે પરાઠાની બીજી સાઈડ પણ સરસ મજાની શેકાઈ જાય. તો ધીમા ગેસે આપણે આ રીતે આપણા પરાઠાને શેકી લઈશું જેથી અંદરનો મસાલો પણ બરાબર ચડી જાય. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ આપણું પરાઠું ફૂલી ગયું છે. જ્યારે પરાઠાનો અંદરનો મસાલો શેકાઈ જાય ત્યારે પરાઠું આ રીતે બહારથી ફૂલી જતું હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું પરાઠું એકદમ સરસ ફૂલીને તૈયાર છે. લગભગ 7થી 8 મિનિટ જેટલો સમય આપણા એક પરાઠાને શેકાતા લાગ્યો છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ પરફેક્ટ શેકાઈ ગયું છે. હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું. પીઝા કટરની મદદથી આપણે તેમાં આ રીતે કટ લગાવી દઈશું. એના દરેક પાર્ટને આપણે આ રીતે ઉથલાવી લઈશું અને હવે આપણે તેની ઉપર ચીઝ નાખી દઈશું. મેં અહીંયા 1 ક્યુબ જેટલું ચીઝ ખમણીને લીધું છે. તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછું ચીઝ લઈ શકો છો. એકદમ ટેસ્ટી અને લુક વાઇઝ પણ એકદમ સરસ એવા ચીઝ પનીર પરાઠા બનીને રેડી છે. તો એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી પરાઠા બનાવવા હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.